સુઈગામ તાલુકાના બોરુ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું. જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, ડોગ શો, હોર્સ શો એ લોકોને મંત્રમુગ્ધ કર્યા. આગામી 26 જાન્યુઆરીએ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તાર સુઈગામના બોરુ ખાતે કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના બોરુ ખાતે યોજાનાર છે. જે અંતર્ગત 24મી જાન્યુઆરીના રોજ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરુ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે તિરંગો ફરકાવી ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો તેમજ પરેડ નિરીક્ષણ કર્યું. ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી. તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેન્ડનું નિદર્શન કરવામાં આવ્યું. રિહર્સલ પ્રસંગે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલા જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા, જેમાં ગરબો, લેઝિમ ડાન્સ, પ્રાચીન ગરબો, ઝાંસીની રાણી, કલાકૃતિ, તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો ડોગ શોમાં ડોગ હેન્ડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરતા ડોગ અને હોર્સ શોમાં અશ્વરોહક દ્વારા કરાયેલા દિલધડક કરતબોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારી, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટ જગદીશ પડિયાર, બનાસકાંઠા.